અને હવે સીધા જ જઈએ સરસપુર, જ્યાં અમારા સંવાદદાતા લખમા અમારી સાથે જોડાયેલા છે। લખમા, હવે ત્યાંથી પ્રસ્થાન થઈ ચૂક્યું છે, ભગવાન જગન્નાથજીના રથ છે એ ત્યાંથી આગળ વધી ચૂક્યા છે। માહોલ કેવો છે? ઉત્સાહ હજુ પણ એટલો જ દેખાઈ રહ્યો છે? ભાવિની, અત્યારે જે રથ છે તે સરસપુરની અંદર પહોંચ્યા હતા અને ત્યાં મામેરું કરવામાં આવ્યું હતું। એ મામેરું થઈ ગયા બાદ હવે રથ એ ધીરે ધીરે આગળ વધવાના છે અને જે અખાડા છે, જે ટ્રકો હતા, જે ગજરાજો હતા, તે તમામ આગળ વધી ચૂક્યા છે અને હવે જે રથ છે પ્રભુના તે પણ આગળ વધવાના છે। ધીમે ધીમે રથ આગળ વધે, મોસાળું થઈ ગયું હતું, ત્યારબાદ જે જૂનું મોસાળ હતું એ જૂના મોસાળ દ્વારા પણ તેમનું આગતા સ્વાગતા કરવામાં આવ્યું હતું અને તેમને વધાવવામાં આવ્યા હતા। તેમને હર્ષ ઉલ્લાસ સાથે ભેટ અર્પણ કરવામાં આવી હતી, એવા સોગાદો આપવામાં આવી હતી। ભજન મંડળીઓ પણ ત્યાં ઉપસ્થિત હતી, તેમના દ્વારા પણ ભગવાનના ગુણ ગાવામાં આવ્યા હતા। પણ હવે જ્યારે પ્રભુ દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હોય અને ત્યારે રથ એ આગળ વધી રહ્યા છે અને લોકો એ દર્શન કરવા માટે ખૂબ આતુર જોવા મળી રહ્યા છે, ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે એ પ્રભુની રાહ જોઈને ઊભા છે। એના નેણ એ અત્યારે તલખી રહ્યા છે કે ક્યારે પ્રભુ આવે અને એમને પ્રભુના દર્શન થાય। પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભગવાન બલભદ્રજી, ભાઈ બલભદ્રજી, તેઓ પણ ત્રણેયના જે રથ અત્યારે એક પછી એક એ આગળ વધી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં જય રણછોડ, માખણ ચોરના નાદ સંભળાઈ રહ્યા છે અને પ્રભુની એક ઝલક માણવા માટે અસંખ્ય લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। કોઈ વ્યક્તિઓ પોતાની બાલ્કનીમાં ઉભા રહી અને પ્રભુના દર્શન કરી રહ્યા છે, કોઈ વ્યક્તિઓ પોતાની બાલ્કનીમાં ઉભા રહી અને પ્રભુના દર્શન કરે છે, તો કોઈ પોતાના ઘર આંગણાની બાજુમાં આવી દુકાનોની આગળ ઉભા રહી અને ખૂબ આતુરતાથી પ્રભુની રાહ જોઈને બેઠા છે કે જ્યારે પ્રભુ અહીંથી નીકળે ત્યારે તેની એક ઝલક માણવા માટે એમને મળી જાય। કારણ કે વર્ષમાં માત્ર એક જ વાર અષાઢી બીજનો એ તહેવાર આવતો હોય છે, જ્યારે પ્રભુ એ પોતે નગરચર્યાએ નીકળતા હોય છે અને સ્થાનિક લોકો, અમદાવાદ વાસીઓ, તેમના જે ભક્તો છે તે દર્શન આપતા હોય છે। આ અવસર એ માત્ર વર્ષમાં એક જ વાર આવે છે। અષાઢી બીજનો આ પાવન અવસર છે અને આ પાવન અવસરને લઈ અને ઉત્સાહ ઘટવાનું નામ નથી લઈ રહ્યો। આ પ્રભુ ભક્તો જેમનો નાદ અત્યારે આ ગગનભેદી નાદ સંભળાઈ રહ્યો છે, જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે આ લોકો નાથના વધામણા કરી ચૂક્યા છે અને હવે એ નાથને વિદાય આપવાના છે। અશ્રુભીની આંખો સાથે જે મોસાળ પક્ષ છે તે પ્રભુને વિદાય આપી રહ્યું હતું અને આખું સરસપુર એ અત્યારે ઝૂમી ઉઠ્યું છે। સરસપુર વાસીઓનો હરખ એ સમાતો નથી, કારણ કે પ્રભુ પોતે અહીં આવ્યા છે લોકોને દર્શન આપવા માટે અને ખાસ કરી અષાઢી બીજના પાવન અવસરે પ્રભુના આ આશીર્વાદ મેળવવા માટે ભક્તો એ ખૂબ આતુરતાથી રાહ જોતા હતા અને આખરે એક ક્ષણ આવી ગઈ છે, એ ઘડી આવી ગઈ છે, એ તહેવાર આવી ગયો છે, રૂડો અવસર આવી ગયો છે, ત્યારે આટલો ઉત્સાહ હોય એ ખૂબ સ્વાભાવિક છે। ભાવિની, લખમા, આભાર અમારી સાથે જોડાવા બદલ। આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું અને પળે પળની અપડેટ આપને આપી રહ્યા છીએ। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યાં ભગવાનના દર્શન સંદેશ ન્યૂઝ આપને ઘર બેઠે કરાવી રહ્યું છે।